હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનામાં। તો આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકાય તેવી એકદમ હેલ્ધી અને શાકભાજીથી ભરપૂર મોરૈયાની ખીચડી। આ ખીચડી એટલી ટેસ્ટી બનીને રેડી થાય છે કે આની સાથે કઢીની પણ બિલકુલ જરૂરત નથી પડતી। એવી એકદમ ટેસ્ટી ખીચડી બનાવવાનું શરૂ કરીએ। તો પહેલાં વઘાર રેડી કરીશું। તેના માટે મેં તેલ ગરમ કરી લીધું છે 2 થી 3 ચમચી જેટલું, અને તેની અંદર 1 ચમચી જીરું એડ કરીશું અને તેનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી તેને સાંતળી લઈશું। ત્યાર પછી મેં અહીંયા સિંગદાણા એડ કર્યા છે 1 નાની વાટકી। સિંગદાણા થોડાક શેકાઈ જાય એટલે મેં અહીંયા 1 બટાકાને એકદમ ઝીણો સમારીને એડ કર્યો છે। તો તેને પણ થોડો કૂક થવા દઈશું। મેં અહીંયા થોડા ગાજર એકદમ ઝીણા સમારીને એડ કર્યા છે। ઉપવાસમાં ગાજરનો હલવો પણ ખાઈ શકાય છે એટલે મેં અહીંયા ગાજર પણ એડ કર્યા છે। જો તમને કોઈ શાકભાજી ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો અહીંયા ગાજર બટાકા એકદમ સારી રીતે સંતળાઈ ગયા છે। તો મેં અહીંયા તીખા લીલા મરચાં 3 નંગ એકદમ ઝીણા સમારીને એડ કર્યા છે। એક ટામેટું એકદમ ઝીણું સમારીને એડ કર્યું છે। જો તમે ટામેટું ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। આ બધા જ શાકભાજીને એકદમ સારી રીતે કૂક નથી કરવાના। અહીંયા મેં ઉપવાસનું મીઠું એડ કર્યું છે, જે સેંધા નમક આવે તેની સાથે અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કર્યો છે। અને મોરૈયાની ખીચડી દેખાવમાં સારી લાગે એટલા માટે થોડો હળદર પાવડર એડ કર્યો છે। જો તમે ઉપવાસમાં લાલ મરચું પાવડર કે હળદર ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો। બધા જ મસાલાને શાકભાજી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો મેં અહીંયા મોરૈયાને એકદમ સારી રીતે ધોઈ અને તેને 5 મિનિટ માટે પાણી નાખીને પલાળી લીધો છે। અને એ 1 વાટકી મોરૈયો છે। તો હવે તેને વઘારમાં એડ કરી દઈશું મોરૈયાને। તમે જેટલો મોરૈયો લો તેનાથી 5 ગણું પાણી એડ કરવાનું છે। તમે કોઈ પણ માપ નક્કી કરી શકો છો કપ કે વાટકીનું। તો જેટલો તમે મોરૈયો લો તેનાથી 5 ગણું પાણી એડ કરવાનું છે, અને પાણી ગરમ જ એડ કરવાનું છે। હવે જે આ પાણી છે ઉકળી ના જાય ત્યાં સુધી આપણે વેટ કરીશું। આ જે મોરૈયાની ખીચડી છે એ આપણે થોડી લિક્વિડ ફોર્મમાં જ બનાવવાની છે, કેમ કે જેમ જેમ મોરૈયાની ખીચડી ઠંડી થાય તેમ તેમ તે થોડી જાડી થતી જાય છે। તો હવે ઢાંકણ ઢાંકી 10 થી 12 મિનિટ માટે મોરૈયાને કૂક થવા દઈશું। વચ્ચે વચ્ચે થોડી વારે તેને હલાવતા રહીશું જેથી તળિયે ચોંટી ન જાય। તો અહીંયા 10 મિનિટ જેવું થઈ ગયું છે, અને મોરૈયો અને બધા જ શાકભાજી એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે। આ જે મોરૈયાની ખીચડી છે આપણે થોડી લિક્વિડ ફોર્મમાં જ રેડી કરવાની છે, કેમ કે જેમ જેમ આ જે મોરૈયાની ખીચડી ઠંડી થતી જશે તેમ તેમ તે ગાઢી થતી જાય છે। એટલા માટે જો તમને અહીંયા થોડું પાણી ઓછું લાગે તો તમે પાણી એડ કરી શકો છો ગરમ। તો ખીચડી રેડી થઈ ગઈ છે। તો લાસ્ટમાં મેં અહીંયા થોડા તાજા ધાણા એડ કરી દીધા છે। મારી પાસે લીમડાના પાન નહોતા એટલે મેં એડ નથી કર્યા। જો તમારી પાસે મીઠા લીમડાના પાન હોય તો તમે વઘારમાં તેને પણ એડ કરી શકો છો। તેનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, અને ઉપવાસ માટે એકદમ સરસ હેલ્ધી અને શાકભાજીથી ભરપૂર એવી મોરૈયાની ખીચડી બનીને રેડી થઈ ગઈ છે। તો ચાલો તેને સર્વ કરી લઈએ। તો છે ને એકદમ ઇઝી રીત। તો તમે આ રીતથી મોરૈયાની ખીચડી જરૂરથી ટ્રાય કરજો, અને તમે આ મોરૈયાની ખીચડી ટ્રાય કરો તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી। અને તમને જો મારા વિડીયો પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, અને આ વિડીયોને વધારે ને વધારે શેર કરજો।
લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા. અને જે આ મોરૈયાની ખીચડી છે એ દહીં સાથે એ છાશ સાથે પણ તમે ખાઈ શકો છો અથવા તો એમ જ ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી બનીને રેડી થઈ છે. તો મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.